નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1ના લગભગ બધા જ દાખલાની મેથડ તમને લગભગ સમજાવી દીધી છે. હજુ બીજો એક દાખલો જોઈએ તો એક શહેરના કામદાર વર્ગના સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અંગેની માહિતી પરથી તમને વાસ્તવિક વેતનની ગણતરી કરો અને વર્ષ 2001ને આધાર વર્ષ ગણી વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ શોધો અને આ પરિણામનું શું મહત્ત્વ છે તે જણાવો. બરાબર. તો અહીંયા જે આપણને માહિતી આપી છે વર્ષ 2010, 11, 12, 13, 14 અને 15ની માહિતી આપી છે. સરેરાશ માસિક વેતન આપ્યું છે 15,000, 15,600, 16,200, 17,000, 18,000 અને 20,000. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે 192, 203, 228, 268, 270 અને 287. વાસ્તવિક વેતનનું આપણે સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, સરેરાશ માસિક વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આપણે આના પરથી વાસ્તવિક વેતન શોધવાનું છે. વર્ષ 2010 માટે વાસ્તવિક વેતન તો 15,000 ગુણ્યા 15,000 છે વાસ્તવિક સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 192 છે. તો 15,000 ભાગ્યા 192 ગુણ્યા 100 એટલે 7,812.5 એવો જવાબ મળશે. એ જ પ્રમાણે 15,600 ભાગ્યા 203 ગુણ્યા 100 એટલે 7,684.73. એ જ પ્રમાણે વર્ષ 2012 માટે 16,200 ભાગ્યા 228 ગુણ્યા 100 એટલે 7,105.26. વર્ષ 2013 માટે 17,000 ભાગ્યા 268 ગુણ્યા 100 એટલે કે 6,343.28 એવું મળશે. આમ આ રીતે આપણે આગળ જોઈએ તો 28 એટલે 28,000 18,000 ભાગ્યા 270 ગુણ્યા 100 એટલે 6,666.67 અને 20,000 ભાગ્યા 287 ગુણ્યા 100 એટલે 6,968.64. આમ જવાબ મળશે. હવે રૂપિયામાં નાણાંની ખરીદ શક્તિ હંમેશા આધાર વર્ષની સરખામણીએ જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક વ્યસ્ત હોય છે. એટલે વર્ષ 2001ના આધાર વર્ષની સાપેક્ષમાં વર્ષ 2015માં નાણાં વર્ષની ખરીદ શક્તિ એટલે 100 ભાગ્યા 287 એટલે 0.3484 એટલે કે 0.35 મળશે. એટલે નાણાંનો એકમ રૂપિયો હોય તો વર્ષ 2 હોય છે માટે વર્ષ 2001ની સરખામણીએ વર્ષ 2015માં નાણાંનું મૂલ્ય 35 પૈસા જેટલું છે તેમ કહેવાય. એટલે આમ વર્ગના કામદારની વર્ષ 2001ની માસિક વેતન કરતાં વર્ષ 2015માં સરેરાશ માસિક વેતન રૂપિયામાં વધારે ધરાવે છે, પરંતુ ખરેખર આધાર વર્ષની સરખામણીએ તે ખર્ચપાત્ર આવક 6,968.64 જેટલી કહી શકાય. હજુ આગળ કેટલાક દાખલા જોઈએ જે તમને 1 માર્કમાં પૂછાઈ શકે છે. તો વર્ષ 2014માં ઘઉંના ભાવમાં દર ક્વિન્ટલ દીઠ ₹1,600 અને વર્ષ 2015માં ભાવ દર ક્વિન્ટલના ₹1,800 હતા. તો વર્ષ 2014ના વર્ષના આધારે વર્ષ 2015ના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો વર્ષ 2015ના ઘઉંના ભાવનો સૂચકાંક I બરાબર P1/P0 એટલે 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે 112.5. હવે એનું અર્થઘટન જે કરવાનું છે તો વર્ષ 2014ની સરખામણીમાં વર્ષ 2015માં ઘઉંના ક્વિન્ટલ દીઠ ભાવમાં થતો વધારો તો 112.5 ઓછા 100 એટલે 12.5% જેટલો વધારો છે તેમ કહેવાય. એ જ પ્રમાણે બીજો એક દાખલો આપ્યો છે. લાસ્પેરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8 ભાગ્યા 9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક ગણો. તો અહીંયા આપેલી માહિતી પરથી IL બરાબર 8/9 ઇન્ટુ IF એવું મળશે. તો અહીંયા આપણે IFની જે કિંમત આપણને આપી છે મૂકી દઈએ તો 180. તો IL બરાબર 8 ભાગ્યા 9 ગુણ્યા 180 તો IL બરાબર 160 મળશે. તો IF બરાબર IL ગુણ્યા IP એ આપણું સૂત્ર છે જ. બંને બાજુ વર્ક કરીશું
તો 180નો વર્ગ બરાબર 160 ગુણ્યા આઈપી, એટલે આઈપી બરાબર 180 ગુણ્યા 180 ભાગ્યા 160 એટલે 202.5 જવાબ મળશે. એ જ પ્રમાણે વર્ષ 2015માં કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હતું. તો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો જો વર્ષ 2015ના ઉત્પાદનનો સૂચકાંક 100 લઈએ તો વર્ષ 2000 ઉત્પાદનમાં 3 ગણો વધારો થયો છે એટલે 300 થાય. તો 100 તો હતો જ આધાર વર્ષનો સૂચકાંક, વત્તા ચાલુ વર્ષમાં થયેલા સૂચકાંકનો વધારો, તો 100 વત્તા 3 ગુણ્યા 100 એટલે 400નો જવાબ આવશે. આ ખૂબ જ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર તમને એમસીક્યુમાં પણ પૂછાઈ શકાય અથવા 1 માર્કમાં બીએસક્યુમાં પણ પૂછી શકાય છે. હવે એ જ રીતે બીજો એક દાખલો આપ્યો છે કે જો સિગ્મા P1 Q0 is to સિગ્મા P0 Q0 equal to 3:2 and સિગ્મા P1 Q1 is to સિગ્મા P0 Q1 is equal to 5:3, તો IL, IP અને IF શોધો. હવે આપણે જાણીએ છીએ સિગ્મા P1 Q0 અપન સિગ્મા P0 Q0 is equal to 3/2. આ આપણને આપેલું છે. તો ILનું સૂત્ર આપણું આવું જ છે કે સિગ્મા P1 Q0 અપન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 એટલે 3/2 ઇન્ટુ 100 એટલે 150. એ જ પ્રમાણે IP બરાબર સિગ્મા P1 Q1 અપન સિગ્મા P0 Q1 ઇન્ટુ 100 તો 5/3 ઇન્ટુ 100 એટલે 166.67. એ જ રીતે IF બરાબર આ વર્ગમૂળમાં IL ઇન્ટુ IP એટલે 150 ગુણ્યા 166.67 વર્ગમૂળમાં એટલે તમને જવાબ મળશે 158.12. તો આ પ્રકારે મિત્રો તમે દાખલા જોઈ શકો છો. એ જ રીતે બીજો હજુ એક વધારાનો દાખલો જોઈએ. તો જો વર્ષ 2014 માટે મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ને આધારે વર્ષ 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 હોય તો વર્ષ 2015 માટે આ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આંકલન કરો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે વર્ષ 2014 આધાર વર્ષની સરખામણીમાં વર્ષ 2015નો મધ્યમ વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવકનું સૂચકાંક 115 છે. તેથી આધાર વર્ષની સરખામણીએ સૂચકાંક 115 ઓછા 100 એટલે 15% વધારો જોવા મળે છે. તો મધ્યમ વર્ગની કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવકમાં 15% વધારો થવો જોઈએ. કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક બરાબર 14,400 વત્તા 14,400 ગુણ્યા 15 ભાગ્યા 100 એટલે 21,60 આવવું જોઈએ. એટલે તમારો સરવાળો 14,400 વત્તા 21,60 એટલે 16,560. એટલે વર્ષ 2015માં કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 16,560 હોવી જોઈએ. એટલે આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે, બરાબર છે. તો એ જ રીતે બીજો એક અગત્યનો દાખલો છે. જો ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષનો સૂચકાંકથી 100થી વધીને 180 થયો છે અને જો કામદારની આવક 6,000થી વધીને 9,000 થઈ હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી અને કેટલી? તો અહીંયા આપણે જોઈ શકીએ કે સૂચકાંક 100થી વધીને 180 એટલે 80%નો વધારો થયો, જ્યારે આવકમાં પણ 80%નો વધારો થવો જોઈએ. તો સરેરાશ આવકની વાત કરીએ તો 6,000 વત્તા 6,000 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે 6,000 વત્તા 4,800 એટલે 10,800 થવી જોઈએ. તેથી કામદારની સરેરાશ આવક 10,800 થવી જોઈએ, પરંતુ કામદારની સરેરાશ આવક વધી છે 9,000, તો 10,800 ઓછા 9,000 એટલે 1,800નો ઘટાડો થયો એમ કહેવાય, બરાબર છે. એ જ પ્રમાણે બીજો એક અગત્યનો દાખલો છે જે ઘણીવાર પૂછાયેલો બી છે બોર્ડમાં. તો વર્ષ 2015 અને વર્ષ 2016ના જથ્થાબંધ ભાવના સૂચકાંક 150.2 અને 165.7 મળ્યા. જો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. તો ફુગાવાના દરનું સૂત્ર આપણે જાણીએ છીએ કે ચાલુ વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ઓછા અગાઉના વર્ષના જથ્થાબંધનો ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષના જથ્થાબંધનો સૂચકાંક ગુણ્યા 100. તો 165.7 ઓછા 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100 એટલે 15.5 ભાગ્યા 150.2 ગુણ્યા 100 એટલે 10.3196 એટલે 10.32. તો ફુગાવાનો દર 10.32 થશે. એ જ પ્રમાણે જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો વધારો અનુક્રમે 250%, 265% અને 300% છે. જો આ વસ્તુનું મહત્ત્વ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. તો વસ્તુ અહીંયા 100 વત્તા 250 એટલે 350 મળશે. એ જ પ્રમાણે 100 વત્તા 265 365 મળશે. 100 વત્તા 300 એટલે 400 મળશે. ભાર અહીંયા 8, 7, 5 આપ્યો છે એટલે કોનો કુલ સરવાળો 20 થશે. હવે 8 ગુણ્યા 350 એટલે 2800, 7 ગુણ્યા 365 એટલે 2555 અને 5 ગુણ્યા 400 એટલે 2000. એમ એનો સરવાળો
7355, તો સામાન્ય સૂચકાંક સિગ્મા આઈડબ્લ્યુ બરાબર સૂચકાંક બરાબર સિગ્મા આઈડબ્લ્યુ અપન સિગ્મા ડબલ્યુ 7355 ભાગ્યા 20 એટલે 367.75. તો આમ સામાન્ય સૂચકાંક 367.75 મળ્યો છે. તો આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ભાવમાં થયેલો વધારો 367.75 ઓછા 100 એટલે 267.75% જેટલો થશે.